ભરૂચની દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટને અવગણી ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલે 12 ઉમેદવારો ઉતાર્યા છે। સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા સંકલન બેઠકમાં અભિપ્રાય લીધા વિના મેન્ડેટ આપવા બદલ નારાજગી વ્યક્ત કરી। પાર્ટીને નુકસાન થવાની ચેતવણી આપી। બેઠક પર પ્રકાશ દેસાઈ બિનહરીફ જીત્યા છે। હવે 14 બેઠકો માટે 19મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે। ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે, જે ચૂંટણી સુધી ચર્ચામાં રહેશે। હવે અપક્ષ જે લોકો લડી રહ્યા છે એમાં પણ કેટલાક ભાજપના જ છે અને આ જે મેન્ડેટ પ્રક્રિયામાં પાર્ટીએ ધ્યાન ન આપ્યું એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। ખરેખર ભારતીય જનતા પાર્ટી એ એક શિસ્તબદ્ધ પાર્ટી છે, સરકાર પારદર્શક વહીવટમાં માને છે। તો ખરેખર તો આ મેન્ડેટ જિલ્લા સંકલન સમિતિ કે જે જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, જે જિલ્લાની સંકલનની પાર્ટીની જે સમિતિ છે એમાં ચર્ચા થવી જોઈએ તો પછી મેન્ડેટ આપવાનું। દૂધધારા ડેરી ભરૂચની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યા હતા તે પૈકી પ્રકાશભાઈ દેસાઈ ઉમરલા ઝોનમાંથી અમે એમને બિનહરીફ કરાવી દીધા છે। એમની સામે જે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ ભર્યું હતું તે ખેંચી લીધું છે અને એ અંગેનું સ્ટેટમેન્ટ મીડિયામાં ફરતું પણ થયું છે। બાકીના ડમીમાં ફોર્મ ભરાયા હતા, અન્ય રીતે ફોર્મ ભર્યા હતા, એ તમામ ફોર્મ અમે અમારી પેનલમાંથી ખેંચાવી લીધા છે।